નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। અત્યારે ગુજરાતમાં જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી જતા જનજીવન પ્રભાવિત થયું છે। ટ્રાયના 2025ના અપડેટ નિયમો અનુસાર કોઈ પણ પ્રીપેડ સિમ કાર્ડ જો સતત 90 દિવસ સુધી કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ કોલ, મેસેજ કે ડેટા વપરાશ વગરનું રહે તો તેને નિષ્ક્રિય ગણવામાં આવી શકે છે। જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યોને પરિપત્ર મોકલીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના નામ, અટક અને જન્મ તારીખમાં રહેલી ભૂલો સુધારવા માટે ખાસ પ્રક્રિયા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે। રાઘવ ચઢ્ઢા કરતાં પણ કેજરીવાલ માટે સંદીપ પાઠકનો બળવો વધુ ઘાતક થઈ શકે, મોટું નુકસાન। મેઘરજમાં 178 મતદાન મથકોને લઈને વહીવટી તંત્રની જબરદસ્ત તૈયારી। જૂનાગઢ આપના હવાલા કાંડનો વધુ એક વિડીયો વાયરલ, પૈસાના કવર બનાવી રહેલા માણસો અને નોટોનો થપ્પા દેખાયા। સુરતમાં મોહમ્મદ અજીજે 12 વર્ષીય પાટીદાર દીકરીને છેડી હજારોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું। લોકોનો રોષ જોતા પોલીસે વરઘોટો કાઢીને રસ્તા પર જ લાફા ઝીક્યા। રાજકોટ શહેર જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાત। વિશ્વના 2 અગ્રણી રાષ્ટ્રોમાં વૈજ્ઞાનિકોના રહસ્યમય મૃત્યુ, કાવતરું કે સંયોગ? વૈશ્વિક સુરક્ષા પર મોટો સવાલ। ઈરાનની ઘાતક મિસાઇલોથી દુનિયા છે અજાણ, રક્ષા મંત્રાલયના દાવાથી ફફડાટ। માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો। કચ્છમાં હેરોઇન સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીને 20 વર્ષની સજા। બૂથ નહીં તો વોટ નહીં, અરવલ્લીના અફસાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોજ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મતદારોને હાકલ, 26 એપ્રિલે લોકશાહીના મહાપર્વમાં જોડાવા અનુરોધ। આર્થિક મંદી પર આસ્થાનો વિજય, અંબાજી, દ્વારકા, સોમનાથના મંદિરોને 718 કરોડનું દાન। મહેસાણા ભાજપ કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીકી હત્યા। રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો વિધિવત ભાજપમાં જોડાયા। ભાજપના નેતાઓ પર ઉમેદવારો, આગેવાનો અને લોકોને ધમકાવવાનો લલિત વસોયાનો આક્ષેપ। પારુલ યુનિવર્સિટીના 234 વિદ્યાર્થીઓને TCSએ આકર્ષક સેલરી પેકેજ સાથે જોબ ઓફર કરી। પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલમાં 26.77 રૂપિયાનો ભાવ વધારો, ગેસ સપ્લાય પણ અસ્તવ્યસ્ત, પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લીટર 393.35 રૂપિયા અને હાઈસ્પીડ ડીઝલનો ભાવ 380.19 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે। રાજસ્થાની પરિણીતાનો અમદાવાદમાં આપઘાત, પોલીસકર્મી પતિ સામે ગુનો નોંધાયો, ઘરમાંથી મળ્યું સવાલ ઉપજાવતું લખાણ। ચાલુ સભાએ મહિલાએ પ્રશ્ન પૂછતા ધારાસભ્ય ભગા બારડનો પિત્તો ગયો, ટેસ્ટ છોડીને નીચે ઉતરી બોલાવી ધબધબાટી। રાઘવ ચઢ્ઢા રાજ્યસભા બેઠક હારી ગયા, હવે અરવિંદ કેજરીવાલે દિલ્હી બસાવવી પડશે, 16 ધારાસભ્યોને નિશાન બનાવ્યા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની 9263 બેઠકો ઉપર રવિવારે મતદાન, 25,000થી વધુ ઉમેદવારોનું ભાવિ સીલ થશે। સંતરામપુર પોલીસની મોટી કાર્યવાહી, 43.78 લાખના વિદેશી દારૂ ભરેલી આઈસર ઝડપી પાડી, ડ્રાઈવરની ધરપકડ। અમદાવાદમાં આપના ઉમેદવારના ભડકાઉ વાયદાથી વિવાદ, હર્ષ સંઘવીએ આપના ડબલ સ્ટાન્ડર્ડ પર કર્યા પ્રહારો। ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે કડક પગલાં લીધા છે। અમેરિકાએ ચીનમાં એક રિફાઇનરી અને ઈરાનના તેલ વેપારમાં સામેલ અનેક જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે। સાબુથી લઈને ચિપ્સ બિસ્કિટ સુધી થઈ જશે મોંઘા, ભારતની સામે વધુ એક સંકટ। આપમાં ઉથલપાથલ, કોંગ્રેસનો દાવો 50 ધારાસભ્યો પક્ષ છોડે તેવી શક્યતા।
સોમાલિયાના ડાકુઓએ દરિયામાં ઓઇલ ભરેલું જહાજ લૂંટી લીધું, 1 ભારતીય સહિત 10 પાકિસ્તાની બંધક. ઈરાન યુએસ તણાવ વચ્ચે તહેરાન એરપોર્ટ પર શરૂ થઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, દુનિયાએ લીધો રાહતનો શ્વાસ. વિધર્મી યુવતીને ભગાડનાર યુવકે યુવતીના પરિવારના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો. મણિનગરમાં પાડોશી મહિલાની ચતુરાઈથી વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટના શિકાર બનતા બચ્યા. પછી સોગા અને સગા કેએલ રાહુલના રેકોર્ડ બ્રેક 152 રન, આઈપીએલ ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું. જૂનાગઢના વંથલીમાં જન આક્રોશનો જ્વાળામુખી, ડમ્પરે યુવાનને કસડતા ગ્રામજનોએ ડમ્પર સળગાવ્યું, 3 ડમ્પરમાં તોડફોડ કરી. હરભજન સિંહને આપનો સાથ છોડવો પડ્યો, ભારે તેમના ઘરની બહાર પંજાબનો ગદ્દાર લખી વિરોધ. મેચમાં મોટી દુર્ઘટના, કેસ પકડવા જતા ડીસીનો ખેલાડી ગંભીર રીતે ઘાયલ, મેદાનમાં એમ્બ્યુલન્સ લેવા આવી. માલીવાલે કેજરીવાલને ગણાવ્યા મહિલા વિરોધી, કહ્યું 2 વર્ષમાં સંસદમાં 1 વખત પણ બોલવાની તક ના આપી. અમદાવાદમાં કાળજુ ધ્રુજાવી દેતી ઘટના, મણિનગર ફાટક પર ઉતાવળ કરવી ભારે પડી, ટ્રેનની અડફેટે આવતા યુવકનું કરુણ મોત. ઉત્તર પ્રદેશમાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. રાજકોટ ચૂંટણી માટે 2616 પોલીસ કર્મીઓ ખડે પગે, બોડી વોર્ડ કેમેરાથી રખાશે બાજ નજર. રાજસ્થાનના નીમરાણા વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોદામમાં ભયાનક આગની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો જીવતા સળગી ગયા છે. બીજેપીનો એક પણ કાર્યકર્તા જ્યાં સુધી જીવતો છે, બંગાળમાં બાબરી મસ્જિદ નહીં બનાવવા દે અમિત શાહ. પોલીસ અધિકારીના ઘરમાં ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુ ચક્કર. રામનગરી અયોધ્યામાં કાળઝાળ ગરમીની શરૂઆત, લોકોને કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ. આણંદ પશુપાલકો માટે વરદાનરૂપ બનતી 1962 એનિમલ હેલ્પલાઇન સેવા, 29,000થી વધુ પશુઓને વિના મૂલ્યે સારવાર અપાય. દેશમાં ઘઉંનું ઉત્પાદન 10% ઘટવાનો અંદાજ, કમોસમી વરસાદથી પાક પર માઠી અસર. બોમ્બ વિના ઈરાનને બરબાદ કરવાનો ટ્રમ્પનો પ્લાન, હોર્મુઝની નાકાબંધીથી ઓઇલના કૂવા કાયમ માટે થઈ શકે છે બંધ. બગોદરા હાઈવે પર ચાલુ કારમાં આગ લાગતા સેન્ટર લોક, ચાલકનો આબાદ બચાવ. ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને લાગ્યો ફટકો, ચીન રશિયા માટે બચાવીને રાખેલા હથિયાર પણ થયા પરાસ્ત. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.